બાંડિયા ગામે જર્જરિત વીજપોલ અને વીજવાયરો તાત્કાલિક બદલી કાયમી નિરાકરણ લાવવા બાબત સવિને જણાવવાનું કે બાંડિયા ગામમાં અંદાજે વર્ષો 1984 દરમિયાન વીજપોલ તથા વીજ લાઇન પસાર કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી મોટાભાગના વીજપોલ અને વીજવાયરો જૂના તથા જર્જરિત હાલતમાં છે. વર્ષો વીતી ગયા છતાં આજ દિન સુધી જૂના જર્જરિત વીજપોલ કે વીજવાયરો બદલવામાં આવ્યા નથી. અમારા દ્વારા વખતો વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જર્જરિત વીજવાયરોના કારણે ગામમાં અવારનવાર વીજપોલ સર્જાય છે અને રોજિંદા જીવન પર ગંભીર અસર પડે છે. ખાસ કરી ચોમાસાની ઋતુમાં વરસાદના સામાન્ય ઝાપટા પડતા જ વીજળીની સમસ્યા શરૂ થઈ જાય છે. પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વર્ષો જૂના જર્જરિત વીજપોલ અને વીજ રેસા તાત્કાલિક ધોરણે બદલવા અમારા દ્વારા આપશ્રી નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરેલ. તેમ છતાં આપશ્રીએ જર્જરિત વીજ વાયર અને વીજપોલ બદલવા કોઈ જ કાર્યવાહી હાથ ધરેલ નથી. ગઈકાલે વીજલાઇનમાં શોર્ટ સર્કિટનો બનાવ બનેલ. તેમ છતાં આપના દ્વારા જર્જરિત વાયર બદલવાની તસ્દી લેવામાં આવી નથી. સત્વરે મોટી જાનહાનિ થાય તે પહેલા જર્જરિત વીજ વાયરો બદલવામાં આવ્યો અને જો તેમ કરવામાં ચૂક કરશો ને પીજીવીસીએલની બેદરકારીના કારણે જો કોઈ શોર્ટ સર્કિટનો બનાવ બનશે કે કોઈ અકસ્માતની ઘટના સર્જાશે તો તેની તમામ પ્રકારની જવાબદારી આપ સાહેબની રહેશે. માટે તાત્કાલિક ધોરણે જર્જરિત વીજ વાયરો બદલવા નમ્ર વિનંતી છે. જો દિન 7માં જર્જરિત વીજ પોલ અને વીજ વાયરો બદલવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગ્રામજનો સાથે રહી પ્રતિક ધરણા કરીશું, જેની ગંભીર નોંધ લેશો. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.